તો 2023નું બજેટ રજૂ થઈ ચૂક્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને મુખ્ય જે પાર્ટ બીમાં ઇન્કમ ટેક્સમાં અનેક રાહતો મળી છે, અનેક બદલાવો કરવામાં આવ્યા છે। નવા ટેક્સ સ્લેબમાં ખૂબ બદલાવો થયા છે। 7 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ હવે નહીં ભરવો પડે। અગાઉ 5 લાખ હતું, જે હવે વધારીને 7 લાખ થઈ ગયું છે। નવા ટેક્સ માળખામાં 5 સ્લેબ જે બનાવવામાં આવ્યા છે। 9 લાખ સુધીની આવક હોય તો 45,000નો જ ટેક્સ ચૂકવવો પડશે, એટલે જે નોકરિયાત વર્ગ છે તેને ખૂબ જ સારો ફાયદો આ જે બજેટ 2023 છે એનાથી થયું છે, નવા ટેક્સ સ્લેબના એનાથી થયું છે। ત્યારે અનેક બદલાવો કરવામાં આવ્યા છે, અનેક જે પરિવર્તનોના કારણે નોકરિયાત વર્ગ ખુશ છે, યુવાનો ખુશ છે। પર્સનલ ઇન્કમ ટેક્સમાં 5 મોટા જે બદલાવો કરવામાં આવે છે, એટલે સીધી જ રીતે ટેક્સમાં જે બદલાવો કરવામાં આવ્યા છે એનાથી લોકોને ફાયદો થશે। સરકારને ભલે ઇકોનોમિકલી નુકસાન થાય, પરંતુ બીજી બાજુ જ્યારે લોકોનું કન્ઝમ્પશન વધી જશે ત્યારે જે પરોક્ષ રીતે સરકારને સીધો જ આનાથી ફાયદો થશે, કારણ કે કન્ઝમ્પશન વધવાનું છે, કારણ કે બચત વધુ થશે। ટેક્સમાં જે બદલાવો કરવામાં આવ્યા છે એના કારણે નોકરિયાત વર્ગની પણ બચતમાં વધારો થઈ શકશે। 15 થી 12 લાખની આવક પર 20% ટેક્સ વસૂલાશે, ત્યારે 7 લાખ સુધીનો જે આવક છે એમાં કોઈ જ ટેક્સ નથી ભરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। નવા ટેક્સ સ્લેબમાં આવકવેરામાં છૂટમાં વધારો કરવામાં આવ્યો છે। આ સાથે જ અમારી સાથે સહયોગી પ્રીતિ મમતાણી પણ જોડાઈ ગયા છે। પ્રીતિ, જે નવો જે આ બજેટ 2023 રજૂ થયું છે અને ઇન્કમ ટેક્સમાં ઘણા બધા જે બદલાવો કરવામાં આવ્યા છે અને નોકરિયાત વર્ગ ખૂબ જ ખુશ છે। બિલકુલ કહેવાય ને કશિશ કે બજેટ આવનાર હોય ત્યારે નોકરિયાત વર્ગને એ જ એના પર જ નજર રહે છે કે પછી ટેક્સ સ્લેબમાં કેટલો બદલાવ કરવામાં આવશે। તો આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ જે ગયા વર્ષના બજેટમાં કહેવાય ને કે જૂનો ટેક્સ સ્લેબ અને નવું ટેક્સ રિઝીમ એ બે આખા બદલાવ કર્યા હતા કે જેના ટેક્સ સ્લેબમાં રહેવું હોય એ જૂના ટેક્સ સ્લેબમાં જઈ શકે છે, જે નવા ટેક્સ સ્લેબમાં રહેવું હોય તે નવા ટેક્સમાં રહી શકે છે। તો ગયા વર્ષે 5 લાખ સુધી કોઈ પણ ટેક્સ નહીં જો તમે સેવિંગ્સ કરી રહ્યા છો તે બતાવી શકો છો, અને હવે આ વખતે આ નવા ટેક્સ રિઝીમમાં જે બદલાવ કરવામાં આવ્યો છે જેમાં 7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે જો તમે સેવિંગ્સ કરી રહ્યા છો। તો ખાસ તમારી આવક પર હવે કેટલી તમે બચત કરી શકો છો, તો 7 લાખ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે જો તમે સેવિંગ્સ કરી શક્યા તો પછી 33,800 રૂપિયાની તમને બચત થશે, કારણ કે 2 લાખનો એમાં વધારો કરવામાં આવ્યો છે। સાથે જો તમારી આવક વાર્ષિક આવક જો 8 લાખની છે તો તમે પહેલાં 46,000 સુધીનું ટેક્સ ભરતા હતા, પરંતુ હવે એમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, કારણ કે 6 જે ટેક્સ સ્લેબ હતા ઘટાડીને 5 ટેક્સ સ્લેબ કરવાના આવ્યા છે, તો હવે 35,000 તમારે ટેક્સ ભરવાનો રહેશે, એટલે સીધો 11,000નો તમને બેનિફિટ મળી રહ્યો છે। સાથે જો તમારી વાર્ષિક આવક જો છે એ 9 લાખ છે તો પહેલાં તમે 62,400 રૂપિયા ટેક્સ ભરતા હતા આખા વર્ષનો, હવે તમારો ટેક્સ બેનિફિટ થઈને 45,000 થઈ જશે, એટલે કે તમને સીધો 22,400નો આખો વાર્ષિક જે છે એ ક્યાંક ફાયદો થઈ રહ્યા છે, માફ કરશો 17,400નો આ ફાયદો થઈ રહ્યો છે। હવે વાત કરીએ જો તમારી વાર્ષિક આવક 10 લાખ છે તો પહેલાં તમે 70,000 સુધીનો ટેક્સ ભરતા હતા, પરંતુ હવે ઘટીને 60,000 થઈ શકશે, એટલે સીધો તમને 10,000નો ફાયદો થશે, અને તમે જે 0 થી 7 લાખનું જે નવું ટેક્સ રિઝીમ છે તેને ક્યાંક જે છે એનો ફાયદો ઉઠાવીને તમારી સેવિંગ્સ છે, એટીસી અંતર્ગત આવતા જે પણ ખર્ચા છે બતાવી શકશો। તમારી આવક જો 12 લાખ છે તો પહેલાં તમે 1,19,000 ટેક્સ ભરતા હતા, હવે તે ઘટીને 99,000 થઈ ગયો છે, એટલે સીધું 20,000નો તમને વાર્ષિક ફાયદો થશે। 15 લાખ જો તમારી આવક છે તમે પહેલાં 1,95,000 સુધીનો ટેક્સ ભરતા હતા, જે હવે ઘટીને 1.5 લાખ રૂપિયા સુધી થઈ ગઈ છે, એટલે કે તમને સીધો જ અહીંયા 45,000નો ફાયદો થશે। એટલે કે જે ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સીતારમણે કશિશ જે નવા ટેક્સ રિઝીમ છે તેમાં પ્રોત્સાહન થાય, કરદાતાઓ એમાં કન્વર્ટ થાય એ માટે પૂરેપૂરો જે છે એ ખાસ અત્યારે આયોજન કરી રાખ્યું છે, એટલા જ માટે 7 લાખ સુધીની ટેક્સમાં છૂટછાટ આપવામાં આવી છે। જી કશિશ। આભાર પ્રીતિ સમગ્ર વિગતો બદલ। તો આ સાથે જ હવે આપણે ચર્ચાને પણ આગળ વધારીશું। ધ્રુવેનભાઈ, મારે આપને ખાસ પૂછવું છે, હવે મોનેટરી બેનિફિટ્સની આપણે અહીંયા વાત છેડી જ છે, તો મોનેટરી બેનિફિટ્સમાં હવે લીવ એન્કેશમેન્ટમાં પણ કંઈક બદલાવ કરવામાં આવ્યો છે। આ સાથે કોન્ટ્રાક્ટરો કે જેના પૈસા કોરોના કાળમાં જપ્ત કરવામાં આવ્યા હતા 95% સુધી એને પણ રિલીવ કરવામાં આવ્યા છે। આ બધા જે મુદ્દા છે એના પર આપણે ચર્ચા કરી। ખાસ કરીને જો વાત કરીએ તો એમએસએમઈના ક્ષેત્રની અંદર ખાસી રિલીફ આપવામાં આવી છે। ટેક્સની આપણે ઘણી બધી વાત કરી કે એમએસએમઈનું ટર્નઓવરની મર્યાદામાં 2 કરોડથી વધારીને 3 કરોડ કરવામાં આવ્યા છે, પણ સાથે સાથે નાણામંત્રીશ્રીએ રજૂઆત કરી કે વિવાદ સે વિશ્વાસ 1 અને વિવાદ સે વિશ્વાસ 2, વિવાદ સે વિશ્વાસ 1ની અંદર એવી રજૂઆત કરવામાં આવી કે જે કોરોના કાળ દરમિયાન જે કોન્ટ્રાક્ટરના નાના કામ ન કરવાના અભાવે જે જપ્ત કરવામાં આવ્યા હતા, એમની ઈએમડી કે સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી,
એ જે જપ્ત કરેલી રકમના 95% રકમ મુક્ત કરવા બાબત માટેની નાણાં મંત્રીશ્રી એમના બજેટની અંદર વાતચીત કરી છે. અને વિવાદ સે વિશ્વાસ 2ની અંદર પણ નાણાં મંત્રીએ એમએસએમઈના ક્ષેત્રની અંદર એવી રજૂઆત કરી છે કે તમારો કોઈ ડિસ્પ્યુટ્સ હોય કોન્ટ્રાક્ટને લગતો તો તમે પોતે વોલેન્ટરી સેટલમેન્ટ સ્કીમ દ્વારા તમે આમંત્રિત કરી અને તમારા જે ડિસ્પ્યુટો છે એ તમે ધડમૂળથી નાબૂદ કરી શકો છો. એના માટે હું આ બંને એમએસએમઈ ક્ષેત્રની જો વાત કરું તો જ્યારે કોરોના કાળ દરમિયાન ઘણા એવા કોન્ટ્રાક્ચ્યુઅલ કામો થયા કે જેની અંદર વર્કિંગ કેપિટલ ગેપને કારણે તેઓ ખૂબ સિક્યોરિટી ડિપોઝિટ અને અર્નેસ્ટ મની ખૂબ એમના જપ્ત થઈ ગયા હતા. એવા સંજોગોમાં એમએસએમઈની અંદર હવે 95% જ્યારે રિલીફ થવાની છે ત્યારે એમને વર્કિંગ કેપિટલ વધારો થશે અને ચોક્કસ એમની ઉદ્યોગ ક્ષેત્રની અંદર એમને ઉત્થાન મળશે. સાથે સાથે વોલેન્ટરી સેટલમેન્ટ સ્કીમ એમને પણ હું આવકારું છું કે ભારતીય દેશમાં અર્થઘટન કાયદાઓનું ખૂબ તીક્ષ્ણ હોય છે અને સૂક્ષ્મ હોય છે અને ઘણા વર્ષો સુધી એના અર્થઘટનોમાં એમએસએમઈ ક્ષેત્રોને અને વેપારી વર્ગને ખૂબ મોટું નુકસાન થતું હોય છે, વિલંબિત ન્યાય થાય છે. તો એવા સંજોગોની અંદર વિવાદ સે વિશ્વાસ જેવી સ્કીમને હું આવકારું છું, જેમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ ડિસ્પ્યુટ્સ હોય તો કોન્ટ્રાક્ટરો વોલેન્ટરી એમાં સમાધાન કરી શકે. બીજી વાત કરી કે કર્મચારી જે છે ગવર્મેન્ટ સિવાયના કર્મચારી છે તેમને લીવ એન્કેસમેન્ટ કલમ 10(10) ની અંદર માત્ર પહેલાં 3 લાખની મર્યાદા હતી, હવે 25 લાખની મર્યાદા કરી છે. આપણે બધા કરદાતાના ફેરફારોને અને ટેક્સના ફેરફારોની વાત કરી રહ્યા છીએ, પરંતુ લીવ એન્કેસમેન્ટ એ કલમ 10(10) જે મુક્તિ મર્યાદા એક્ઝામ્પશનની અંદર આવે છે એમાં પણ ઘણો ધરખમ વધારો કર્યો છે. એટલે હું એ ફક્ત ટેક્સના સ્લેબમાં જે સીધો બચત થાય છે એના સિવાય પણ જે આવા આંતરિક માળખામાં કરમુક્તિનો લાભ મળી રહ્યો છે એના બચતની પણ વાત કરીએ તો વાસ્તવિક બચતની અંદર ખૂબ વધારો થાય છે એવું હું આ સંદેશ ન્યૂઝ ચેનલના માધ્યમથી સમગ્ર કરદાતાઓને જાણ કરવા માંગુ છું. બિલકુલ. પિંકીબેન, આ બજેટ જોઈને લાગી રહ્યું છે બેલેન્સિંગ ઘણું સહેલું થઈ ગયું છે આ વર્ષે, શું કહેશો? મારા મુજબ ધાર્યા કરતાં વધારે બેલેન્સ્ડ બજેટ છે. ક્યાં તો 24ના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને પોપ્યુલિસ્ટ બજેટ બની શકતું હતું અને ક્યાં તો લોંગ ટર્મ ગ્રોથ વિશે જ બની શકતું હતું, પણ બંને વસ્તુ કરવામાં નિર્મલા સીતારામન કેટલીક હદ સુધી સફળ રહ્યા છે એમ કહીશું એક અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ. હા, પોપ્યુલર વાતો કરવી હોય તો એ વાત જુદી છે. અને બીજું જે છે કે આ બજેટ ફરી કહીશ કે એક લોંગ ટર્મ ગ્રોથને ધ્યાનમાં રાખ્યું છે. 24ના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને ટેક્સ સ્લેબમાં ફેરફારો થઈ ચૂક્યા છે. બીજું, સાહેબે કહ્યું કે ટેક્સ સિવાયના જે ફાયદા છે એ સામાન્ય લોકો જલ્દી ધ્યાન પર લેતા નથી, કારણ કે આપણે જ્યારે બજેટ જોઈએ ત્યારે આપણને આપણો ટેક્સ દેખાય છે. જે કેપિટલ ગેઇન્સ ટેક્સની વાત કરી મકાન લેવેચમાં, એમાં પણ ઘણા ફાયદાઓ છે, કારણ કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને વેગ મળશે. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં આમ જોવા જાવ તો સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ જોબ્સ બંને વધારે છે. આજે અનસ્કિલ્ડ જોબ વિશે જે છે ઇન્ડિયાનો મોટો પ્રશ્ન અનસ્કિલ્ડ જોબ્સ છે. આપણે અત્યારે જેટલું બી આ વાતો કરી આજના બજેટની, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ડિજિટલ પ્રોગ્રેસ કે આઈઆઈટીમાં રિસર્ચ કે આર્ટિફિશિયલ, બધી સ્કિલ્ડ જોબ્સ. હવે અનસ્કિલ્ડ જોબ ક્યાં થશે? એક કદાચ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં થોડી જનરેટ થશે, પણ બીજી કોઈ અનસ્કિલ્ડ જોબ્સ આપણી પાસે એનો આ કોઈ એવેન્યુઝ નથી. અને એ પ્રોગ્રામમાં દરેક સરકાર, હું તો કહું છું કે 1947થી આજ સુધી આપણે અનસ્કિલ્ડ જોબ્સ માટે બહુ સારું કરી શક્યા નથી. જે આ જ ઇન્વેસ્ટમેન્ટ્સ એને સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય તો થોડી ઇનડાયરેક્ટલી ઘણી જોબ્સ ક્રિએટ કરી શકશે. બિલકુલ. સંજયભાઈ, હવે ખાસ કહી રહ્યા છે મોનેટરી બેનિફિટ્સ એટલા બધા છે, એટલે જનતાને તો બીજું બધું જ બાજુ, એ લોકોને તો મોનેટરી બેનિફિટ થવો જોઈએ ને દેખાય છે, થઈ રહ્યું છે. પોપ્યુલર બજેટ પણ થઈ જશે, આ સાથે જ લોંગ ટર્મ માટે પણ ફાયદાકારક છે, એટલે પ્લસ પોઈન્ટ્સ દેખાઈ રહ્યા છે. માઇનસ પોઈન્ટ્સ આપ બોલો. બજેટ દેશનું બજેટ બનતું હોય એમાં તમે ટેક્સની અંદર સ્લેબ આપીને ટેક્સમાં રાહત આપી, ચોક્કસ એમાં હું બહુ પ્રમાણિકતાથી સ્વીકારું છું કે ભાઈ જે આપતી હજુ આ વધારે સારું કરી શકતા હોત, પણ જે બી થયું છે ઓકે છે. પણ જે રીતે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર
જે રોજગારીની તકો આ સરકાર પાસે ઊભી કરવાની અમને આશા હતી કે આજે યુવાનો બે કરોડ રોજગારી આ સરકાર આપવાની વાત કરતી હતી. તમે બેરોજગારીનો દર જો ધીરે ધીરે છેલ્લા 5 વર્ષના આંકડા કાઢો, એમાં ક્યાંય કશો ગ્રોથ નથી, માઇનસ જઈ રહ્યા છે. એટલે બેરોજગારી જે સરકાર આંકડા બહાર પાડે છે એમાં માઇનસ જ રહ્યા છે. બેરોજગારીની તકો, રોજગારીની તકો પૂરી પાડવી જોઈતી હતી, એ પણ આ બજેટમાં એવું કોઈ મને ખાસ દેખાયું નથી. સ્કિલ ડેવલપમેન્ટની વાત છેલ્લા ગયા બજેટમાં પણ હતી કે સ્કિલ ડેવલપમેન્ટમાં એલોકેશન બજેટનું ફાળવીને સ્કિલ ડેવલપમેન્ટ તરફનું એજ્યુકેશન વધારવું જોઈએ. અને એ અત્યારના યુગમાં ભારત દેશની અંદર જે રીતે વસ્તી છે, જે રીતે સ્કિલ છે, એ પ્રમાણે સ્કિલ ડેવલપમેન્ટ આધારિત એજ્યુકેશનનું ખૂબ મોટું મહત્વ રહ્યું છે ને એની અંદર સૌથી વધારે યોજના અને આયોજન સરકારે કરવું જોઈતું હતું. એમએસએમઈ જે કોરોના કાળમાં પડી ભાગી હતી, નાના ઉદ્યોગો પાયમાલ થઈ ગયા. મેજોરિટી તમે જુઓ, ઘણા નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો બંધ થવા, એના કારણે બહુ મોટો માર પડ્યો મધ્યમ વર્ગને. હવે એમએસએમઈ ની અંદર સરકારે સ્પેશિયલ યોજના એને પ્રોત્સાહન માટે જેટલું પણ કરી શકે તો જ નાનો વર્ગ, મધ્યમ ઉદ્યોગો આજે ડેવલપ થઈ શકે ને એમાં રોજગારી જનરેટ થઈ શકે. એજ્યુકેશન લેવલે જે રીતે ફંડ એલોકેશન કરવું જોઈતું તે એજ્યુકેશન લેવલે પણ મને નિરાશા સાંપડી છે. હેલ્થની દ્રષ્ટિએ પણ આરોગ્ય વિભાગની દ્રષ્ટિ પણ સરકારે એમાં કોઈ નવી મેડિકલ કોલેજો આપી, ખાલી નર્સિંગ કોલેજ આપી છે, નવી મેડિકલ કોલેજો આપી હોય કે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેડિકલ ક્ષેત્ર કર્યું હોય એવું મને આમાં દેખાતું નથી. ઓકે, આનો આપણે જવાબ લઈ લઈશું. વેદાંતભાઈ, આપ જ જણાવો કે એક તો મેડિકલ પ્લસ આપણે એજ્યુકેશનની વાત અધૂરી રહી હતી, એટલે સંજયભાઈને એવો આક્ષેપ છે કે જોઈએ એટલું નથી થયું. આપનું શું કહેવું છે? કોઈ બી પોલિસી કે સ્કીમની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ તો જેવી રીતે પ્રીતિબેને એબ્સોલ્યુટલી કરેક્ટ ડિરેક્શનમાં ડ્રાઈવ કર્યા કે કોઈ બી પોલિસી અથવા સ્કીમ હોય એ એક સમય અને યોજના સાથે આવતી હોય છે, તો એના ઇમિડિયેટ ઇફેક્ટ દેખાવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. હવે જે એજ્યુકેશન પોલિસીની આપણે વાત કરીએ છીએ એના બેઝિકલી 4 પિલર્સ છે. એક એક્સેસિબિલિટી, ઇક્વિટેબિલિટી, ક્વોલિટી અને અકાઉન્ટેબિલિટી. એમાં આગળ વધતા જો આપણે ચર્ચા કરીએ તો લાસ્ટ બજેટમાં ડિજિટલ યુનિવર્સિટીના એસ્ટાબ્લિશમેન્ટ માટે બી વાત કરી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે 3 એક્સેલ સેન્ટર્સ માટે ચર્ચા થઈ છે. અને મેઇનલી જો હું વાત કરું તો આપણી જોડે EMRS સ્કીમ છે જેની અંદર એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ કે જેની અંદર ટોટલ ટાર્ગેટ 740 સ્કૂલો એસ્ટાબ્લિશ કરવાનો છે, જેની અંદરથી 632 સ્કૂલ ઓલરેડી સેન્કશન થઈ ચૂકી છે અને 6300 ટીચરની બી સેન્કશન થઈ ચૂકી છે. આનાથી મેઇન લાભાર્થ થશે આદિવાસીઓ અને ટ્રાઇબલ સેક્ટરને, જ્યાં એ લોકો સ્કૂલમાં રેસિડેન્શિયલ ફેસિલિટી લઈને એજ્યુકેશન પ્રાપ્ત કરી શકશે. અને તદુપરાંત આ બજેટમાં PPP મોડલના રિસર્ચ પર બી વાત કરવામાં આવી છે. ઓકે, PPP મોડલના રિસર્ચ ઉપર મારે પિંકીબેન આપને પૂછવું છે, એના પર શું ડિટેલ છે? અને આ સાથે બીજું પણ એક આપણે ચર્ચાનું જે ટેક્સ રિલેટેડ છે એ કરીશું. પહેલાં PPP વાળું સમજાવો. તો જુઓ, PPP મોડલ છે ને એકંદરે વધારે સક્સેસફુલ કેમ હોય છે કે જ્યારે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ બહુ વધે ને તો ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ બજારમાંથી ક્રાઉડ આઉટ થઈ જાય, એટલે કે જતી રહે. અને જો ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ બહુ વધે તો પ્રાઇવેટ સેક્ટર એમાં નથી પડતું. જ્યારે PPP મોડલમાં શું થાય છે કે બંનેની ઇન્વેસ્ટમેન્ટ ભેગી કરીને તમે ફાયદાઓ સર્જવાનો પ્રયત્ન કરો છો. હવે હું તો એમ કહીશ કે આ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4ની પણ એમણે જાહેરાત કરી છે આજે. સોરી, 30 સ્કિલ ઇન્ડિયા સેન્ટરો ડેવલપ કરવાની વાત કરી છે કે જેથી ઇન્ટરનેશનલ સ્કિલ્સ આપણે આપી શકીએ. પણ પ્રોબ્લેમ એ છે કે સાવ અનસ્કિલ્ડ વર્કર્સને તમે જ્યારે સ્કિલ આપવા જાઓ છો ત્યારે તમે ખાલી યોજના એલોકેશન કરીને એમાં સક્સેસ નથી મળતો. કારણ કે આ અગાઉની જે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાઓ છે એના આઉટકમ્સ જે છે એ આંકડા સરકાર રજૂ નથી કરતી કે ભાઈ તમે યોજના 1 ચાલુ કરી તો સામે કેટલી જોબ્સ ક્રિએટ થઈ, કયા પ્રકારની થઈ, કેટલા વિદ્યાર્થીઓને ફાયદો થયો. કારણ કે ખાલી એડમિશન આપવાથી કે એનરોલમેન્ટ કરવાથી જોબ્સ નથી સર્જાઈ જતી.
એટલે એની અંદર શું થાય છે ને મોટો પ્રશ્ન આપણા દેશમાં એજ્યુકેશન ક્ષેત્રે આટલો જ છે કે ક્વોલિટી ઓફ એજ્યુકેશનની કોઈ મેજર નથી અને એના જે આઉટકમ્સ છે એ આપણે એમ્પ્લોયમેન્ટ દ્વારા માપીએ છીએ, પણ એમ્પ્લોયમેન્ટના આંકડા જે છે એ ડાયરેક્ટલી સરકાર બતાડતી નથી આપણને કે કઈ યોજનાથી કેટલી એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થઈ. એમ તો નર્સિંગ કોલેજો બી ઘણી થઈ છે અને એ છતાં આજે નર્સિંગના ઇશ્યુઝ જે હોસ્પિટલોમાં છે જે આપણે બધાએ જોયેલા છે એના આંકડાની જોડે જોડાય નહીં. બરાબર છે. તો એ જે કૌશલ્ય રિયલ કૌશલ્ય છે ને, કૌશલ્ય યોજના કરવાથી કૌશલ્ય નથી આવતું અને એના માટે જે પ્રેક્ટિકલ વસ્તુઓની જરૂર છે એ સરકારે, હું ભાજપની કે કોંગ્રેસની વાત નથી કરતી, આ આપણા દેશની એક બેઝિક પ્રોબ્લેમ છે. પ્રોડક્ટિવિટી અને સ્કિલ ફોર્મેશન બેઝિક 2 પ્રોબ્લેમ છે અને એના માટે ક્યાંક ને ક્યાંક સરકારે ઠોસ પ્રોગ્રામ નક્કી કરી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું પડશે. એક્ઝેક્ટલી. એટલે બેઝિકલી યોજનાઓ આવે છે પરંતુ અમલીકરણ કરવામાં થોડુંક એ થાય છે અને પછી કેટલું અમલીકરણ થયું છે સામે બતાવવામાં થોડાક ઇશ્યુઝ અત્યારે તો નડી રહ્યા છે.